ભાઈ તમે ગેસના બાટલા આલ્યા નહીં, નહીં તમારી દાદીએ આલ્યા, નહીં તમારા દાદાએ આલ્યા, નહીં તમારા બાપાએ બાટલા આલ્યા, નહીં તમે આપ્યા, તો પાર્લામેન્ટની બહાર આ ગેસના બાટલા નહીં થઈ રહ્યા એવી બૂમો પાડો છો. ખાલી પૂછજો તમે કે નહેરુજીને વિચાર આવ્યો તો તમારા દાદાને, તમારી દાદી ઇન્દિરા ગાંધીને વિચાર આવ્યો તો કે મારા બાટલા હલવા જોઈએ, મારી માતાઓ બહેનો આ ચૂલા પર રસોઈ કરે છે, કોઈ દાડો રસોઈ કરી હોય ખબર પડે ને, કોઈ દાડો રસોઈ કરી હોય તો ખબર પડે કે ચૂલો કેમ કે ભૂંગળી કેમ મરાય છે એ ખબર નથી. અને બાટલા નથી મળે એની રાડો પાડો છો તો બાટલા આલ્યા કોણે? તો બાટલા આલ્યા છે મોદી સાહેબ ચિંતા કરશે, તમે ચિંતા ના કરશો. આ ગુજરાતની પ્રજાના દેશની 140 કરોડ જનતા ની ચિંતા નરેન્દ્ર મોદી સરકાર કરે છે. કોંગ્રેસ માત્ર વિધાનસભાની બહાર દેખાવ કરવાની અંદર તો કે નંબર 1, વિરોધ કરવામાં કોંગ્રેસ નંબર 1, જુઠ્ઠું બોલવામાં કોંગ્રેસ નંબર 1. આનાથી બીજું વિશેષ કોંગ્રેસને આવડે શું? કોંગ્રેસ સત્તામાંથી ત્યારે પૂછજો કે 60 વર્ષ સુધી તમે શું કર્યું? કોંગ્રેસના મિત્રો કદાચ તમારે ત્યાં આવે, સ્નેહલભાઈ સામાજિક રીતે કદાચ આપણે ધારાસભ્ય આવે બોલાવાય પડે, ના પડાય ભાઈ? સામાજિક લેવલે આવે ના પડાય? આવીએ, ચા પાણી કરીએ, બધું કરીએ આપણે, પણ આપણે પૂછવું કોક દાડો કે ભાઈ 60 વર્ષ તમે હતા. કિરીટભાઈ સારા માણસ છે, કિરીટભાઈ પૂછવાનું નથી કેતો, કોંગ્રેસનો માણસ પૂછવાનું કહું છું. કોને પૂછવાનું? કોંગ્રેસના લોકોને પૂછવાનું. કદાચ એપીએમસી ના મિત્રોના વેપારીને કદાચ ઇનામ યોજના નહીં ગમી હોય, પણ ગુજરાતનો નહીં આખા દેશનો ખેડૂત પોતાનો માલ ગમે તે જગ્યાએ ગમે તે રાજ્યમાં વેચી શકે આ સગવડ કરી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ત્યારે કાશ્મીરમાં હુમલો થયો, નિર્દોષ આપણા પ્રવાસીઓ પર હુમલો થયો અને પૂછીને કપાળમાં ગોળી મારી. ઓપરેશન સિંદૂર કોણે કર્યું? આપણા જવામર્દ સૈનિકોને હિંમત આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું. કોંગ્રેસના સમયમાં શું હતું તમને કદાચ આવે તો પૂછજો. કોંગ્રેસના સમયની અંદર કોઈ પણ કામના પ્રોજેક્ટ તો કે ભાઈ લટકાવો, કોઈ પણ કામના પ્રોજેક્ટ તો કે ભાઈ અટકાવો, કોઈ પણ પ્રજાને ભરમાઈ અને ભટકાવવાનું કામ કોણ કરે? તો માત્ર કોંગ્રેસ કરે. આ કોંગ્રેસની આંતરિક જૂથના વિવાદોના કારણે આ કોંગ્રેસ ક્યારેય બીજા આવનારા 50 વર્ષ સુધી એ આગળ આવી શકે એમ નથી. લગભગ 1.25 લાખ લોકો કરતા વધારે લોકોને એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એ રોજી રોટી આપવાનું કામ એક જો ઇન્ડસ્ટ્રીઝ કરે તો પરિકલ્પના કરો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયેલું સપનું રડી ખડીને કોંગ્રેસ ક્યાંક ક્યાંક બચી છે. હા કે ના? રડી ખડી બચી છે અને એમાં અંદર અંદર ડખા છે પાછા. હા કે ના? હમણાં ઝઘડ્યા હતા પાછા પાટણવાળા, તો ખબર હશે મનુભાઈ, ઝઘડ્યા હતા ને હમણાં. કોણ કોણ ઝઘડ્યું હતું? કોની જોડે? કિરીટભાઈ. એટલે ભાઈ કિરીટભાઈ માણસ સારો છે પણ ઝઘડો અંદરો અંદર છે, ડખો ચાલે છે કઈ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા લાગે છે આજકાલ તેમનું ફસકી ગયું, એટલે કે દિલ અને દિમાગ તેમનો સાથ નથી આપી રહ્યા. તેઓ પાટણમાં હતા, કાર્યકર્તા સંમેલનમાં હતા. ગેસની સિલિન્ડરની અછત છે, શહેરોમાં લાગતી લાંબી લાઈનો એ વાત સાબિતી કરી છે. તેઓ જે લોકો લાઈનમાં ઊભા છે તમામ લોકોને કોંગ્રેસી ગણાવી દીધી અને રાહુલ ગાંધી કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા. કહ્યું આ સિલિન્ડર કોણે આપ્યા? શું તેમના દાદા દાદી આપ્યા કે પિતાએ? એ ભાષણનું કોમેન્ટ જો તમે જોશો
અને કદાચ જગદીશ વિશ્વકર્માની ટીમ તેમની કોમેન્ટ વંચાવે તો જગદીશ વિશ્વકર્મા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે તેવી સ્થિતિ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનો મારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ જગદીશ વિશ્વકર્મા કેવી રીતે કોંગ્રેસના આરોપો સામે બોખલાઈ ગયા, ન બોલવાનું તેઓ બોલ્યા, અને પછી જે લોકોએ કોમેન્ટ કરી એ ખૂબ ખરાબ રીતે કોમેન્ટ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જગદીશ વિશ્વકર્માએ લજવી દીધા એવું કહી શકાય છે. આવો સાંભળીએ જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું અને પછી તમને દેખાડીએ કે લોકોએ કેવા પ્રકારના કોમેન્ટ પણ કર્યા. રડી ખડીને કોંગ્રેસ ક્યાંક ક્યાંક બચી છે. હા કે ના? રડી ખડી બચી છે અને એમાં અંદર અંદર ડખા છે પાછા. હા કે ના? હમણાં જ ઝઘડ્યા હતા પાછા પાટણવાળા. તો ખબર હશે મનુભાઈ, ઝઘડ્યા હતા ને હમણાં. કોણ કોણ ઝઘડ્યું હતું? કોની જોડે? કિરીટભાઈ. એટલે ભાઈ કિરીટભાઈ માણસ સારો છે, પણ ઝઘડો અંદરો અંદર છે, ડખો ચાલે છે. કઈ મૂળ ઘરમાં ડખો ચાલે છે, એમને હક નહીં ક્યાંય. હક નહીં મૂળ. એ કોંગ્રેસના કાર્યકર્તાને ભૂલે ચૂકે આવે તો પૂછજો કે સરદાર સરોવર ઉપર તમે એની ઊંચાઈ વધારવાની મંજૂરી ના આપી, દરવાજા લગાવવાની મંજૂરી ના આપી. દેશના એકમાત્ર મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા, દરવાજાની એટલે ડેમની હાઈટ વધારી આપ્યો. દર વખતે બહાનું કાઢે કે વન પર્યાવરણ વિભાગ ના પાડે છે, એનજીટી ના પાડે છે. અને ત્યારે વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર માનનીય મોદી સાહેબે ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી. અને આપણા ભૂતપૂર્વ અહીંના ધારાસભ્ય હતા અને એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ, અને એમણે એ દરવાજા લગાયા અને સરદાર સરોવરથી લઈ અને અહીંયા સુધી એ પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકારે. એટલે ગામડાના સાંતલપુરના ખેડૂતો કહેતા કે સાહેબ ચોમાસું પાક એક લેતા હતા, અહીંયા બધા કેટલાય વેપારી મિત્રો છે. મારે પૂછવું છે કે પાટણમાં ચોમાસું આવે ત્યારે પાછળના છેવાડાના તાલુકામાં એક સીઝન પાક લેવા, આજે 3 સીઝન પાક લેવાય છે. એનું એકમાત્ર કારણ હોય તો સરદાર સરોવર આપણું ડેમ છે. મિત્રો, 75,000 કિલોમીટરનું નેટવર્ક એ સરદાર સરોવર ડેમનું છે. મોટી કેનાલ, માઇનોર કેનાલ, સબ કેનાલો થઈ 75,000 કિલોમીટરનું નેટવર્ક. જે લોકોએ જૂનું જોયું હશે, સાંભળ્યું હશે, કોંગ્રેસના વખતમાં એ અમદાવાદથી ટ્રેન ઉપરથી સાબરમતીથી સૌરાષ્ટ્ર ટ્રેન જતી અને એ ટ્રેનમાં એ પાણી ભરીને સૌરાષ્ટ્ર મોકલતા હતા. આ કેટલાય લોકોએ જોયું છે. આ બધો જ ઇતિહાસ એ પૂછવાનું કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદીએ કર્યું છે. શિક્ષણ હોય, રોજગાર હોય, કૃષિ હોય, ઉદ્યોગ હોય, મહિલા સશક્તિકરણ હોય, સિંચાઈ હોય કે પીવાના પાણી હોય, આ તમામે તમામ સગવડો એ પહોંચાડવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, હાલના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે મિત્રો કર્યું છે. વિકાસના તમામે તમામ ક્ષેત્રોની અંદર વિકાસની રાજનીતિની ભેટ કદાચ દેશને કોઈ આપી હોય તો નરેન્દ્ર મોદીજીએ આપી છે. અને પાટણ એ મિત્રો પહેલા ક્યારેય ભારતના નકશામાં આપણે જોવું પડતું હતું ગૂગલ ઉપર કે પાટણ જેવું શહેર ક્યાં છે. આજે વિશ્વના નકશા ઉપર પાટણ આપણને દેખાય છે. મિત્રો,
આ ક્રાંતિ લાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે મિત્રો કર્યું છે. આપણો ચારગણાનો સોલાર પાર્ક એ વાતનું પ્રતીત કરાવે છે કે ગુજરાત હંમેશા એ સમયથી આગળ ચાલે છે. અને જ્યારે 2026માં જ્યારે દુનિયા ગ્રીન એનર્જીની વાત કરે છે ત્યારે પાટણે વર્ષો પહેલા આ રસ્તો બનાવી દીધો હતો અને સોલાર એનર્જીમાં આજે ગુજરાત દેશભરમાં મિત્રો મોખરે છે. અહીંયા કેટલાય મિત્રો છે એવા કદાચ નવી જનરેશનને ખબર નહીં હોય કે પાટણ જિલ્લો એક વખત ડાર્ક ઝોનમાં આવતો હતો, પાણીની અછત હતી. આ અછત દૂર કરવાનું કામ આ નહેરના કારણે કદાચ થયું હોય તો કે આશીર્વાદ સમાન થયું છે. મિત્રો કોંગ્રેસ સત્તામાંથી ત્યારે પૂછજો કે 60 વર્ષ સુધી તમે શું કર્યું? કોંગ્રેસના મિત્રો કદાચ તમારે ત્યાં આવે, સ્નેહલભાઈ સામાજિક રીતે કદાચ આપણે ધારાસભ્ય આવે બોલાવાય પડે, ના પડાય ભાઈ? સામાજિક લેવલે આવે ના પડાય? આવીએ, ચા પાણી કરીએ, બધું કરીએ આપણે, પણ આપણે પૂછવું કોક દાડો કે ભાઈ 60 વર્ષ તમે હતા. કિરીટભાઈ સારા માણસ છે, કિરીટભાઈ પૂછવાનું નથી કેતો, કોંગ્રેસનો માણસ પૂછવાનું કહું છું. કોને પૂછવાનું? કોંગ્રેસના લોકોને પૂછવાનું. કોંગ્રેસના લોકોને પૂછવાનું કે ભાઈ 60 વર્ષ સુધી તમારી સરકાર હતી. પહેલા દાદા વડાપ્રધાન, પછી માતાજી વડાપ્રધાન, પછી પિતાજી વડાપ્રધાન, એટલે પરદાદા, દાદી, પિતાજી, અને હવે રાહુલ બાબાને વડાપ્રધાન થવું છે. લખવું લખી રાખો આ નોટ પેન ઉપર. રાહુલ બાબા આ દેશની 140 કરોડ જનતા ભોળી ભલે છે, એમને વિશ્વાસ છે એ વિઝનરી નેતૃત્વ ઉપર, નરેન્દ્ર મોદી ઉપર. તમને ક્યારેય વડાપ્રધાન નહીં બનવા દે. અને એટલા માટે કોંગ્રેસમાંથી છાસવારે મને પૂછ્યા બધા ઘણી વખતે, મંકેશ સાહેબ તમે વારે ઘડીએ આ ભરતી મેળો કરો છો, અહીંયા ઘણા બધા મિત્રોનો વિચાર આવતો હશે કે સાહેબ આપણી પાસે એકે હજારા કાર્યકર્તા છે, કાર્યકર્તાની એટલી મોટી ફોજ છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, ગુજરાતમાં 1 કરોડ કરતા વધારે પ્રાથમિક સભ્યો છે, તો પછી આ કોંગ્રેસ વાળા મિત્રોને શેના માટે તમે ખેસ પહેરાવો છો? એટલે કોંગ્રેસના જેટલા મિત્રો ભાજપમાં આવ્યા છે એ તમામ મિત્રો એવું કહે છે કે અમે અમારી જિંદગીના અમૂલ્ય વર્ષો એ રાષ્ટ્રને પાછળ પાડવામાં કાઢ્યા છે. જો ભારતીય જનતા પાર્ટીમાં હોત તો આજે રાષ્ટ્ર અમેરિકા કરતા આગળ હોત. મિત્રો આજે આખા વિશ્વને એકલા હાથે નરેન્દ્ર મોદીજી જે રીતે હંભાઈ રહ્યા છે, વિશ્વની 1 થી 5 ઇકોનોમી અંદર આજે ભારત છે. 5 ટ્રિલિયન ઇકોનોમીમાં ભારત આવવાની તૈયારીમાં છે. આજે વિશ્વના સૌથી વિશ્વવિખ્યાત નેતા, જે સૌથી વધારે રાષ્ટ્રમાં એમને સન્માન મળ્યું, ઉચ્ચ સન્માન મળ્યું છે, એકમાત્ર દેશમાં નેતા હોય તો નરેન્દ્ર મોદી છે. મિત્રો અને એટલા માટે કહીશ તમને મિત્રો કે આજે પાટણને શેની જરૂર છે? પાટણને જરૂર શેની છે? પાટણને જરૂર શેની છે ભાઈ? વિકાસશીલ નેતાની. પાટણને જરૂર શેની છે? વિઝનરી નેતાની. પાટણને જરૂર શેની છે? ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળા મજબૂત નેતાની. પાટણને જરૂર શેની છે? કે પાટણ રોકેટ ગતિએ વિકાસ કરે એવા નેતૃત્વ વાળી સરકાર નહીં, એવા ધારાસભ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય એવા વ્યક્તિત્વને પાટણ ઝંખી રહ્યું છે. કોંગ્રેસના સમયમાં શું હતું? તમને કદાચ આવે તો પૂછજો. કોંગ્રેસના સમયની અંદર
કોઈ પણ કામના પ્રોજેક્ટ તો કે ભાઈ લટકાવો, કોઈ પણ કામના પ્રોજેક્ટ તો કે ભાઈ અટકાવો, કોઈ પણ પ્રજાને ભરમાઈ અને ભટકાવવાનું કામ કોણ કરે? તો માત્ર કોંગ્રેસ કરે. આ કોંગ્રેસની આંતરિક જૂથના વિવાદોના કારણે આ કોંગ્રેસ ક્યારેય બીજા આવનારા 50 વર્ષ સુધી એ આગળ આવી શકે એમ નથી. અને એટલા માટે મિત્રો, કોંગ્રેસ પાસે આજે નેતા નથી, કોંગ્રેસ પાસે નીતિ નથી અને કોંગ્રેસ પાસે નિયત પણ નથી. એ પ્રજાના પ્રશ્નોની ચિંતા કરવાની જગ્યાએ એ આંતરિક વિવાદોમાં ફસાઈ અને ક્યાં જશે? ક્યાં જશે? અહીંયા એક વડીલ બેઠા છે, સાહેબ પતી ગઈ કોંગ્રેસ, પતી ગઈ, ચોય રહી નહીં મારી કોંગ્રેસ, ચોય રહી નથી. અને કોંગ્રેસ માત્ર વિધાનસભાની બહાર દેખાવ કરવાની અંદર તો કે નંબર 1, વિરોધ કરવામાં કોંગ્રેસ નંબર 1, જુઠ્ઠું બોલવામાં કોંગ્રેસ નંબર 1. આનાથી બીજું વિશેષ કોંગ્રેસના આવડે શું? અને કોંગ્રેસના અમુક ધારાસભ્યો, અમે કદાચ ટીવીમાં છાપામાં જોઈ, તમે જોતા હશો, માત્ર અધિકારીઓની જોડે ઝઘડામાંથી ઊંચા આવતા નથી. માત્ર ઝઘડવાનું કામ એટલે કોંગ્રેસનું કામ. ભારતના આખા ભારતને પવિત્ર અને સનાતન ધર્મની ભૂમિ જ્યારે કહેવામાં આવે ત્યારે હું અહીંયા બેઠેલા મિત્રોને પૂછવા માંગુ છું, કાશી વિશ્વનાથ હોય, સોમનાથ કોરિડોર હોય, ઉજ્જૈન કોરિડોર હોય, દ્વારકા હોય, આપણું અંબાજી હોય, પાવાગઢ હોય કે આપણું બહુચરાજી હોય, આ વિકાસ કરવાનું કામ કોણે કર્યું? કયા સાહેબે? પણ ખાલી કોંગ્રેસના પૂછો તમે કે સરદાર સાહેબે જયારે કીધું કે સોમનાથ મંદિર 17 વખત મોહમ્મદ ગજનીએ જયારે હુમલા કરી અને ધ્વંસ કર્યું હતું અને દેશ આઝાદ થયો ત્યારબાદ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરવાનો હતો, ત્યારે તમારી પાસે પૈસા નતા પણ પાકિસ્તાનને આપવા માટે પૈસા હતા. અને ત્યારે સરદાર સાહેબે વેપારી મિત્રો પાસેથી જોડી પાથરી આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને હમણાં જ માનનીય મોદી સાહેબે સોમનાથ પર્વ, સ્વાભિમાન પર્વ ઉજવવાનું શરૂ કર્યું. મિત્રો, 550 વર્ષ સુધી ભગવાન રામ જે ટેન્ટમાં બેઠા હતા, ભવ્ય અયોધ્યામાં રામ મંદિર કોણે બનાવ્યું? અયોધ્યા મંદિર કોણે બનાવ્યું? જોશથી બોલો થોડું. જ્યારે કાશ્મીરમાં હુમલો થયો, નિર્દોષ આપણા પ્રવાસીઓ પર હુમલો થયો અને પૂછીને કપાળમાં ગોળી મારી, ઓપરેશન સિંદૂર કોણે કર્યું? આપણા જવાબમર્દ સૈનિકોને હિંમત આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને એટલા માટે જ કહું છું કે આજે ભારત એ સુરક્ષિત હાથની અંદર સુરક્ષિત છે. આજે ગુજરાત એ સુરક્ષિત હાથોમાં છે. એટલે આજે તમને બધાને કહેવા આવ્યો છું મિત્રો કે પાટણ પણ સુરક્ષિત હાથોમાં આપો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આખા દેશને મજબૂત કરી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતને મજબૂત કરી રહ્યા છે. એવી જ રીતે પાટણને મજબૂત કરવાનું કામ આ મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું છે. મિત્રો, જે પ્રકારના કોમેન્ટ તમને દેખાય છે, કારણ કે એમના યુટ્યુબ પર અને ભાજપના યુટ્યુબ પર આ તમામ કોમેન્ટ છે, એ વાંચજો અને પછી તમે શું માનો છો તેમના આરોપોને લઈને એ જરૂરથી તમે અમને કહેજો અને અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.